મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ તો મેં સોફા બોફા સાફ કરી દીધા છું અને દેખો મારા મમ્મી લુકડો ધોવા બે જાઉં, શીતલ પોતું મારે છે અને હું તો આમ ફરી રાખું છું અને મારે છે ને એક કોમ બાકી છે એ હું કરી દઉં છું ફટોફટ અને પછી થોડીક વાર એને તમને મળું છું. ઓકે ગાઈસ, 3 દિવસ સુધી સીવ્યો છે. 2 દિવસ તો ખાલી કટિંગ જ કર્યું. 2 દાડા કટિંગમાં જતા રહ્યા તો હે નહોતી આ હરખું ના આવ્યું. બોલો, કાચ પટ્ટીને બટન પટ્ટી ગળા પટ્ટી મારા ઉપસેલું જ રહેશું. ફિનિશિંગ નહીં આવતું. બ્લાઉઝ તો મને આખો સીવતા આવડે પણ આમ ફિનિશિંગ જોવો ને એવું નહીં આવતું, એટલે એની પ્રેક્ટિસ કરું છું. ચાલશે. આવો તો મેં અહીંયા બીજો ત્રીજો સીવ્યો બ્લાઉઝ, એટલે અલગ અલગ ટાઈપના પ્રિન્સેસ સીવ્યો ને એકના આવું બધું મૂકી દેવાનું. આ કોથળા ભેગા કરું જેટલા બ્લાઉઝ સીવું. હવે એક ફ્રોક સીવવું છે, પણ હવે એના માટે અસ્તર લેવા જવું પડે. એ અસ્તર લઈને આવીને પછી સીવીએ ફ્રોક. ચલો મળીએ થોડી વાર. ગાઈસ, અમે તો બનાવી ખીચું અને બધો ખાવા બે જશું અને ખીચા ઉપર મરચું બબરાઈશું અને તેલ મસ્ત મજાનું ખાવાનું બે જશું. અમે તો બધો છે ભાકરીઓ, છાસ ને ગવાનું શાક ને આ તો લાસ અમારા ઘરે 2 ડબલા નાસીખંડ દેખો બતાવ. એકા અને એક અમે આજે જ ખાલી કર્યો. વિડીયો સપોર્ટ કરતા રહેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મા પપ્પા જ્યાં તો આવતર બધા ભાવ પર જો આવશે હાલ જવાની અરે આયા વાયર લેવા જતા દેખો છાસ શ્રીખંડ ને ભાખરી ને બે જશું ઘવાવ લે. મારે એક 2 પોઈન્ટ મેદી મૂકવા હશે એટલે હું જાગે રહે. એ આવો પછી મેદી મૂકીને પછી આડો પડશે.